જય માતા મિત્રો, આપણા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. આ તો આપણે એની વાત કરવા. મિત્રો, તમે ગમે ત્યારે નવું પાલન કરો ને તો રૂપ નહીં ધોવાનું. આપણે દૂધ ઉપર ધ્યાન રાખવાનું. રૂપથી આપણને ફાયદો નથી, આપણે દૂધથી ફાયદો થાય. રૂપે સુધરી જાય. પછી દૂધ હોય તો રૂપ, બાકી રૂપ હોય તો દૂધ ના આવે. આ પૈસે અમારે શેંગડા એનો હાવ ખરાબ છે, બાકી દૂધમાં પાછી નહીં પડતી. ઘણી ભેંસા ગમે એટલું સારું દૂધ હાલતી હોય તો એને 8-10 મહિને એરિયા ભે ઉકી જાય અથવા દૂધ કપાઈ જાય. બાકી આ ભે વિયા દોવા જે એટલી વાર એક જ સરખું દૂધ હાલે. 1 લીટર કદાચ ઓછું કરતી છે, બાકી એનાથી વધારે એને કંઈ ફેર નહીં પડતો. આગળના વેતરમાં ભે 14 મહિના એક તારું દૂધ વાળ્યું. વિયાણી ત્યારે દિવસનું 10-11 લીટર હતું. છેલ્લે અમે એને ડ્રાય કરી ત્યારે 8 લીટર દૂધ હતું. હાલ હવે 1.5 મહિના વી રહ્યા છે. આપણે એને ડ્રાય કરેલી છે. હાલ ડેરીના 198 નંબરના બુલથી કાપણ છે. તો ભાઈ બચવા આવશે. હવામાં શેંગડો નથી આવવાના, થોડુંક આની અંદર સુધારો થઈ જ દેવાનો. આપણે મેન વાત દૂધથી 1.5 વર્ષ પહે દવા લે એટલે ઘણું કહેવાય. કદી આપણે પહેલાંથી મતલબ પશુપાલન હોય મજબૂત તો રૂપવાળી પહેલાં હોય ચાલે. બાકી પહેલેથી ડાયરેક્ટ રૂપવાળી પહે ગોતન દૂધ ના હોય તો આપણને મોંઘું પડી જાય. શોખ હોય તો પછી શોખવાળી ભેંસ રખાય. દૂધ માટે લીધી હોય તો પછી દૂધ જ દઉં પડે. લો હવે થોડો બાઉલ તૈયાર કરવા માંડી છે. 1-1.5 મહિના સુધી વી જાય. કોઈ બી લાવો શોખ માટે લાવો તો રૂપ દેખવું પડે. બાકી દૂધ માટે લાવો તો દૂધ ઉપર આપણે ધ્યાન રાખવું પડે. ખાલી આ વખતે પાડી લાવે રહી એટલે રેડી થઈ જાય. સારી નવી પેઢી થઈ જાય. એવી કોઈ પાસે બધી ભેંસા એવી ના હોય કે આટલું હળંગ દૂધે હાલે, રૂપે ના હોય. અમુક રૂપ ના હોય તો દૂધે ના હોય. એવું હોય. હોમાં એક પે હોય ના દોવામાં કદી પગ બીજો ડગાવે. દોવા જે એટલે ઘડિયાની રીતે છે. બાકી ગમે કરો તો દોવા ના હાલે. તમે કોમેન્ટ કરી દો કોણ હાથું પડે એમ, પાડી લાવે પાડો લાવે. બાકી બીજી તો ગાયા સરરી છે. વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો લાઈક કરો, શેર કરો. ફેસબુક પેજને પણ ફોલો કરી નાખો. જય માતાજી.